શબ્દો ધારાસભ્ય લાડાણી માણાવદર પાલિકાની કચેરી સામે જ તડકામાં જમીન પર બેસી ગયા। રોડ પર જનતા દરબાર યોજતા જનતાએ પણ પોતાની વ્યથા ઠાલવી, જે બાદ અધિકારીઓ પર લાડાણી વરસ્યા હતા। સાથે જ પ્રી મોન્સૂન કામગીરી અને પાલિકાના ભંગાર અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। કોઈ અધિકારી હાજર ન રહેતા ધારાસભ્ય લાલગુમ થયા। તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ લાડાણી માણાવદર પેટા ચૂંટણીમાં ધારાસભ્ય પદે ચૂંટાયા છે। તો જૂનાગઢના માણાવદરમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી રોડ પર જ જનતા દરબાર ભર્યો અને પાલિકાના કર્મચારીઓ સામે તેમણે વિરોધ નોંધાવ્યો। અધિકારીઓ પર લાલગુમ થયા, રોડ પર દરબાર ભર્યો અને અધિકારીને અપશબ્દો બોલ્યા। ધારાસભ્ય લાડાણી જે છે એ માણાવદર પાલિકાની કચેરી સામે જ તડકામાં જમીન પર બેસી અને જે લોકોના પ્રશ્નો હતા તેને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં કોઈ જ અધિકારી હાજર ન રહેતા તેમણે અપશબ્દો બોલ્યા હતા। અધિકારીઓ સામે પણ તેઓ તાડુક્યા હતા। અધિકારીઓ પર લાડાણી વરસ્યા હતા। સાથે જ પ્રી મોન્સૂનની કામગીરી અને પાલિકાના ભ્રષ્ટાચારના તેમણે આક્ષેપ પણ કર્યા। કોઈ અધિકારી ત્યાં હાજર જ ન હતું, એટલા માટે ધારાસભ્યને વધારે ગુસ્સો આવી ગયો। તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અરવિંદ લાડાણી માણાવદરની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા છે। તો માણાવદરમાં સ્થાનિક લોકોના પ્રશ્નો ઘણા છે, જેનું નિરાકરણ આવી નથી રહ્યું। બાપાનો દીકરો કે ઓલો પેટનો કોક જોશી હતો, બરાબર છે, હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી, એમાં હું તમને નથી કહેતો, હું લાગે જ કહું। આ બધા એ વખતનો આજનો વહીવટદાર ને મામલતદાર, એ ચીફ ઓફિસર જે હતી હતો, દારૂડિયો હતો, જોશી હતો, એ બધા મિલી વખત ત્યાં કરેલું છે। 5 રૂપિયા પોસ્ટી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા। તો અધિકારીને અપશબ્દો બોલ્યા। અધિકારીઓ પર એમએલએ રીતસરના વરસી પડ્યા। ભંગાર અંગે અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા જોવા મળ્યા અરવિંદ લાડાણી। રોડ પર જ જનતા દરબાર ભર્યો, અહીંયા કોઈ જ અધિકારી હાજર ન રહ્યા અને તેના કારણે તેઓ વધારે ગુસ્સે ભરાયા। એમએલએ અરવિંદ લાડાણીને લોકોના પ્રશ્નોને લઈને રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે, એ બતાવે છે કે અહીંયા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કેટલી હદે જે છે એ નહીં થતું હોય અને કેટલી હદે લોકો હેરાન થતા હશે, અને એટલા માટે ધારાસભ્યને પણ અહીંયા રોડ પર ઉતરવું પડે છે। અધિકારી પણ અહીંયા એક પણ ફરકતા નથી। હવે આ જ સ્થિતિ ઊભી જોવા મળતા અરવિંદ લાડાણી અધિકારીઓ પર લાલગુમ જોવા મળ્યા, ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે માણાવદરના લોકોના પ્રશ્નોને લઈને ધારાસભ્ય અરવિંદ લાડાણી રસ્તા પર જનતા દરબાર ભર્યો અને પાલિકાની જે ટીમ છે તેની સામે તેમણે આક્ષેપો કર્યા। પાલિકાના ચીફ ઓફિસર એમઆર ખીચડિયા સાહેબ આપણી સાથે જોડાયા છે। ખીચડિયા સાહેબ, આખરે મુદ્દો શું હતો કે અરવિંદ લાડાણીએ ત્યાં રસ્તા પર ઉતરવું પડ્યું? રસ્તો તેના તો લોકોના વાચા હોય, પ્રશ્નો સાંભળવા માટે ધારાસભ્ય સક્ષમ છે। નહીં તો ધારાસભ્યને જનતા દરબાર રસ્તા ઉપર કરવો પડે, તેમણે આક્ષેપો કર્યા છે પાલિકાની સામે। પાલિકાની સામે કર્યા જૂના આક્ષેપો હતા, હું હાજર થયા પહેલા। એટલે એ આક્ષેપોમાં કેટલો દમ છે? એના આક્ષેપો ઓમ જો તો સાચા છે ને, એટલે ભ્રષ્ટાચાર ભંગારનું કારણ કહું કે જે તે સમયે જે અગાઉની બોડીઓ હતી, એ અગાઉની જે નગરપાલિકા ચીફ ઓફિસર હાલો હા બોલો અગાઉની જે કોઈ વસ્તુનું કામ ન થયું હોય તો એટલે કામનો એમણે સીધો આક્ષેપ એવો કર્યો છે કે ભંગારની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ત્યારે હું ચીફ ઓફિસર તમારો અવાજ કપાઈ રહ્યો છે। કપાઈ રહ્યો છે ના તો મારે કવરેજમાં તો છું જ। ખીચડિયા સાહેબ, મને એ જણાવો કે અરવિંદ લાડાણી રસ્તા ઉપર શા માટે બેઠા, તેઓની રજૂઆત શું હતી અને તમે શું જવાબ આપ્યો? મને એને ફોન કરીને કીધું હતું એક દિવસ કે હું આ તારીખે કાલની તારીખે કે હું મામલતદાર ઓફિસની સામે બેસવાનો છું, બરોબર? જી સર, હું મારા જે 3 સ્ટાફ હતા એને બોલાવી લીધા હતા। એને જે કામગીરી કરવાની હતી મેં કીધું મારી પાસે સ્ટાફ નથી કોમન કેડરનો,
એટલે એટલે આ બધા પ્રશ્ન. હા, ખીચડિયા સાહેબ, તમને ખખડાવ્યા હતા? તમારી સામે કોઈ એમના આક્ષેપો હતા? ના, મારી સામે એના કોઈ આક્ષેપો નહોતા. તમે થોડુંક જુઓ એમ. હા, એટલે આ આક્ષેપો જે કરી રહ્યા હતા એ કોની સામે હતા? કોઈ જૂની બોડી સામે હતા? એ જૂની બોડી સામે નહોતા, અગાઉના ચીફ ઓફિસર સામે હતા. ઓકે, એટલે એ જે આક્ષેપો કરતા હતા એ સાચા હતા? સાચામાં હવે ઈ તો હવે જે તે સમયે કામગીરી કરેલી હોય, હમ અને હું મારી વડી કચેરીને કીધું જ છે. આજે કાલના પ્રશ્નો હતા, કાલે કારણ કે હું બધા ટૂરમાં નીકળી ગયો હતો ધારાસભ્યની રજૂઆત અનુસંધાને, હમ કારણ કે ત્યાં જિજ્ઞેશભાઈ પત્રકારને પણ મેં સાથે લીધા હતા માણાવદરમાં. હમ ભીમભાઈ પત્રકાર છે એને પણ સાથે લીધા હતા. હવે લોકોની જે રજૂઆતો છે, હા, અગાઉના ચીફ ઓફિસરે જોવું જોઈએ. અગાઉના ચીફ ઓફિસરની થોડીક જે હોય તે ઈ એના પ્રશ્નો હોય, એમાં હું એટલે કાંઈ એ ન કરી પ્રશ્નો શું હતા એ તો કહો, શું પ્રશ્ન હતા? એની એક તો આ જાહેર હરાજીની બાબત હતી, હા, અને એક આ પ્રી મ્યુનિસિપલની કામગીરીના અનુસંધાને ગટરો કેમ વર્ષ સાફ નથી થતી. હા, હવે અગાઉના ચીફ ઓફિસર દ્વારા સાફ ન થઈ હોય તેમાં હું શું કરું? તો અત્યારે તમે ચીફ ઓફિસર છો એટલે તમારે કશું કરવાનું રહેતું જ નથી? ના, અત્યારે મારી કામગીરી ચાલુ છે, બધી કામગીરી ચાલુ છે. હા, તો તમે એમને કહી તો શકો ને કે પ્રી મોન્સૂનની કામગીરીમાં આટલા આટલા ક્રાઇટેરિયામાં કામ ચાલી રહ્યું છે. મેં કીધેલું જ છે, મારો કોન્ટ્રાક્ટરનો ઓર્ડર એને આપેલો જ હતો કે આ રીતની મારી જે માણાવદરમાં મને જે 16 ગટરનું લિસ્ટ આપ્યું હતું સ્ટાફ દ્વારા, જે વરસાદી પાણીની ગટરો છે, હા, તો એ સફાઈ બાબતે મેં એને સૂચન કરેલું જ હતું. હા, તો પછી મોન્સૂનની મારી કામગીરી કોન્ટ્રાક્ટર પણ સાથે જ હતા. નહીં, એટલે મોન્સૂનની સિઝન સ્ટાર્ટ થાય ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને જ ના, આવા એ દેખાવો થાય છે. 31 પહેલા કામગીરી ચાલુ થઈ ગયેલી છે. ઓકે, હવે અરવિંદ લાડાણી જે છે એમની જે રજૂઆત છે એ શું છે? તમે લોકોના પ્રશ્નની તો વાત કરી, એક હરાજીનો પ્રશ્ન અને એક પેલી ભંગારના ભ્રષ્ટાચારનો. બીજો કયો પ્રશ્ન હતો અરવિંદ લાડાણીનો? અરવિંદ લાડાણીનો એ પ્રશ્ન હતો કે મામલતદાર તમારી પાસે શું કહે છે, આ પ્રશ્નો હતા. એટલે મેં એને એવું કીધું, ભાઈ કામગીરીમાં રોકાયેલા છે એટલે નહીં હોય કદાચ. નહીં, એટલે અરવિંદ લાડાણી મામલતદારને લઈને જે કહેતા હોય, પણ એમનો મુદ્દો શું હતો? કયા મુદ્દા ઉપર મામલતદારની તેઓ સફાઈ માંગતા હતા? એ જે તે સમયે એ પ્રશ્નમાં હું ત્યારે હાજર નહોતો એટલે મને શું ખ્યાલ હોય, તમે મને કહો. હું જયારે માણાવદર નગરપાલિકામાં હતો જ નહીં તો મારા અગાઉના પ્રશ્નો હોય મને કેમ ખ્યાલ આવે? ઓકે, તો તમે એમને કોઈ જવાબ આપવા માટે બંધાયેલા નથી એવું છે? ના, બંધાયેલો છું, એને મેં કીધું જ છે કે જાહેર હરાજીનો જે તમારો પ્રશ્ન છે, મારી પાસે સરકારમાંથી તમારી રજૂઆત હતી, કોઈ રેફરન્સ આવ્યો નથી, છતાંય હું મારી વડી કચેરીને મોકલી આપું છું. પણ ખીચડિયા સાહેબ, રેકોર્ડ તો હોય ને પાલિકા પાસે કે ભૂતકાળમાં શું થયું છે? જોવો, કોઈ ફાઇલ પૂરી થઈ ગઈ હોય, હા, હવે જાહેર હરાજીની ફાઇલ 2023ની કેમ કંઈક છે, હા, હવે જાહેર હરાજીની ફાઇલ છે જે તે વખતે ઠરાવો કરી એનો નિકાલ કરી દીધો. હવે એની રજૂઆત આવે તો હું મારી વડી કચેરીને ફાઇલ મોકલી શકું. જી, આભાર ખીચડિયા સાહેબ અમારી સાથે વાતચીત કરવા માટે અને આ અંગે સમગ્ર મામલામાં પોતાનો પક્ષ રાખવા માટે. તો આ છે ચીફ ઓફિસર માણાવદર પાલિકાના